સૌરાષ્ટ્રના જે મોટા લેવા પાટીદાર નેતાઓ છે, એક જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદારના મોટા માથા ગણાતા નરેશ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે અને અત્યારે ચર્ચા બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની છે. સૌરાષ્ટ્રના જે મોટા લેવા પાટીદાર નેતાઓ છે, એક જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદારના મોટા માથા ગણાતા નરેશ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે. આજે નરેશ પટેલનો જન્મદિવસ છે અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જયેશ રાદડિયા યુવા નેતા છે, અમે એમની સાથે હંમેશા ઊભા જ રહીએ છીએ. પરંતુ એમણે જે વાત કરી હતી એના જવાબમાં મારે એમ કહેવું છે કે સમાજનું કામ કરવું હોય તો રાજકારણમાં સક્રિય રહેવું જ પડે. તો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આમ ગુજરાતનું રાજકારણ આમ બહુ ખાસ સક્રિય નથી હોતું, બહુ ઓછું વખત આવે, પરંતુ સૌરાષ્ટ્ર એવો વિસ્તાર છે કે ત્યાં હંમેશા રાજકારણ ધમધમતું રહે છે. તમને ખ્યાલ હશે કે તાજેતરની અંદર જ્યારે ઇફકોની ચૂંટણી થઈ અને એમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા ચૂંટાયા. જયેશ રાદડિયાનો ત્યારે જ વિવાદ શરૂ થયો હતો કે ભાજપે બીજા ઉમેદવારને મેન્ડેટ આપેલો, એમ છતાં જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવેલી અને એ પછી જયેશ રાદડિયા અને CR પાટીલ વચ્ચે રાજકારણ ગરમાયું હતું. પરંતુ 11 મે એટલે ઇફકોની ચૂંટણી પછી જયેશ રાદડિયાએ એક એવું નિવેદન આપેલું કે સામાજિક સંસ્થાઓએ રાજકારણની અંદર પડવું નહીં જોઈએ અને એમણે એવું કીધેલું કે મારે સામાજિક સંસ્થાઓના વડાને એમ કહેવું છે કે જો તમારે ખરેખર રાજકારણ જ કરવું હોય તો તમારે રાજનીતિમાં આવી જવું જોઈએ. સમાજકારણ કરવું અને રાજકારણ સાથે કરવું એ યોગ્ય નથી. આ વાત 11 મેના દિવસે જયેશ રાદડિયાએ કરી હતી. હવે બધાને તે વખતે ખબર જ હતી કે જયેશ રાદડિયાનું જે નિશાન હતું એ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સામે હતું. હવે આજે જ્યારે નરેશ પટેલનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે અને એમણે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, ત્યારે મીડિયા સાથેની વાતમાં એમણે કીધું કે મીડિયાએ એમને સવાલ પૂછ્યો કે તમારા અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે, તો એમણે એમ કીધું કે જયેશ રાદડિયાની સામે મને કોઈ વાંધો નથી, જયેશ રાદડિયા સામે મને કોઈ દ્વેષ પણ નથી. તે યુવા પાટીદાર સમાજના યુવા નેતા છે અને એમને જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ તેમની સાથે અમે ઊભા રહ્યા છે. એક પત્રિકા 1.25 મહિના પછી ફરતી થઈ અને એની અંદર ખોડલધામનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે, એ વાત ખોટી છે અને ખોડલધામ આવા બધા જે આરોપો લાગે છે એને કારણે ડિસ્ટર્બ થાય છે એવું નરેશ પટેલે કીધું. હવે જયેશ રાદડિયાએ જે નિવેદન આપેલું એના જવાબમાં નરેશ પટેલે એમ કીધું કે હા, એ વાત સાચી કે જે સામાજિક સંસ્થા હોય એ રાજકારણ નહીં કરવું જોઈએ, પરંતુ અત્યારે માહોલ એવો છે કે તમે રાજકીય એક્ટિવ નહીં હો તો સમાજના કામ જ નહીં થાય. હવે ઘણા બધા લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે નરેશ પટેલ ઘણા સમયથી રાજકારણમાં આવવું નહીં આવવું એનો લોલીપોપ આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વખતે પણ નરેશ પટેલની એટલી બધી જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઘણી વખત એમ લાગતું હતું કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ઘણી વખત એમ લાગે કે ભાજપની સાથે છે નરેશ પટેલ. એટલે નરેશ પટેલ રાજકારણનું લોલીપોપ આપીને ઘણા સમયથી લોકોને એ વિચારતા કરી રહ્યા છે કે રાજકારણમાં આવશે કે નહીં આવશે. આજે પણ મીડિયાએ જ્યારે એમને સવાલ પૂછ્યો ત્યારે એમણે એમ જ કીધું કે ના, હું રાજકારણમાં નથી આવવાનું. તો મૂળ વાત એ છે કે નરેશ પટેલે લોલીપોપ આપવાને બદલે જો રાજકારણ
રાજકારણમાં આવવું હોય તો એમણે રાજનીતિમાં આવી જવું જોઈએ, અને જો રાજનીતિમાં નહીં આવવું હોય તો સમાજની રીતે સમાજનું કામ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.